સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રિમાન્ડ માંગતી અરજીમાં પોલીસે ચાલક અને ઢોંગી શબ્દ વાપરતા આપે વિશ્રામ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તારીખ 16/12/2023 શનિવારના રોજ દાહોદના વિશ્રામ ગૃહ ખાતે આમ આદમી દ્વારા દાહોદના વિશ્રામ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજ માટે સતત લડતા અને આદિવાસી સમાજમાંથી આવતા એવા ચૈતરભાઈ વસાવાની કોર્ટમાં રિમાન્ડ માંગણી અરજીમાં પોલીસ દ્વારા લખવામાં આવ્યું છે કે આ કામના આરોપી ઢોંગી છે અને આવા સંવિધાનિક પદ પર બેઠેલા ધારાસભ્ય માટે આવા શબ્દો વાપરવામાં આવતા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈ આવા શબ્દ પોલીસ દ્વારા વાપરવામાં આવતા આવા શબ્દોને વખોડી આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા વિરોધ નોંધાવ્યો, જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદના વિશ્રામ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આવા શબ્દોનો વિરોધ નોંધાવ્યો હતો। દિલ્હીથી માંડીને દાહોદ સુધી આ બાજુ આખા ગુજરાતની અંદર બીજેપી સરકાર દ્વારા આમ આદમી પાર્ટી અને કેજરીવાલના સિદ્ધાંતોથી ગભરાયેલી બીજેપી સરકાર છેલ્લા મહિનાઓથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ ના કોઈ બહાના હેઠળ એમને હેરાન કરવાની રાજનીતિ ચાલુ કરી છે। અત્યારે ભરૂચના ડેડિયાપાડાના ધારાસભ્ય એવા અમારા ચૈતરભાઈ વસાવા, જે આદિવાસી પટ્ટામાં એક આદિવાસી હીરો તરીકે એક ઉગતા હીરો તરીકે જેને જોઈ રહ્યા છે, એવા નેતાને હમણાં છેલ્લા 1 મહિનાથી આદિવાસીના પ્રશ્ન ઉઠાવવા બાબતે એમને ખોટો કેસ કરીને એમને હમણાં ધરપકડ કરવામાં આવી છે અને આ રીતે એમને સામ દામ દંડ અને ભેદ નીતિનો ઉપયોગ કરીને આવી રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એમને કોઈને કોઈ બહાના હેઠળ બીજેપી સરકાર અત્યારે હેરાન કરી રહી છે। ભવિષ્યની અંદર અમારા ચૈતરભાઈ વસાવા એ ડેડિયાપાડા અને ભરૂચ સીટ ઉપરથી ભવ્ય લોકસભાની જીત સાથે બહાર આવવાના છે અને દાહોદની અંદર પણ દાહોદ સીટ અમે જીતવાના છે। દાહોદની અંદર આમ આદમી પાર્ટી દાહોદ અને ગુજરાતની અંદર ઘણી બધી સીટો સાથે અમે જીતવાના છે। આ ડરના કારણે બીજેપી સરકાર બોખલાઈ ગઈ છે અને જે અત્યારે ચૈતરભાઈ વસાવા ઉપર અત્યાચાર અથવા તો એમને હેરાન કરવાની જે રાજનીતિ રમી રહી છે એનું અમે આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત। આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદિવાસીના લોકપ્રિય નેતા કે જેઓએ 2 દિવસ પહેલાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું એક કેસની અંદર, અને પોલીસે ત્યાર પછી એમને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટમાં એમના રિમાન્ડ લેવા માટે પોલીસે જે કોર્ટમાં રજૂઆત કરી એમાં ઢોંગી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના પણ યુવા નેતા છે। લગભગ 1 લાખ પ્લસ મતોથી એ એમની વિધાનસભામાં જીત્યા છે, એટલે ઢોંગી શબ્દ એમના માટે વપરાય નહીં, પરંતુ પોલીસે ઢોંગી શબ્દ વાપરી અને લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈનું અને આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું છે અને પોલીસે આવા શબ્દ કેમ વાપર્યો એ પણ એક વિષય છે અને એની પાછળ કંઈક રાજકીય હાથો બનીને આ બોલ્યા હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી છે કે આવા 1 લાખ પ્લસ મતોથી જીતનાર યુવા નેતાને માટે ઢોંગી શબ્દ વાપરવો એ ખરેખર દુઃખદ બાબત છે અને આમ આદમી પાર્ટી એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે।